ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય 6.4 એમાં આપણે પ્રશ્ન 5મો જોઈએ કે એબીસીડી એક ચતુષ્કોણ છે। આ ચતુષ્કોણ એબીસીડી આપેલો છે। હવે આપણે એમાં વચ્ચે જ્યાં છેદે છે વિકર્ણ ત્યાં ઓ બિંદુ આપેલું નામ છે। હવે આપણે સાબિત શું કરવાનું છે તો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA અર્થાત 2 કૌંસમાં AC વત્તા BD થાય છે। તો જોઈએ આપણે કે આ AOB ત્રિકોણ એમાં આપણે ત્રિકોણ પહેલાં આપણે એ તો ધ્યાનમાં રાખવાનું છે દરેક વખતે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થાય છે। તે પ્રમાણે ત્રિકોણ AOB માં AO વત્તા OB ગ્રેટર ધેન AB આ પરિણામ 1। ત્યાર પછી ત્રિકોણ BOC માં OB વત્તા OC ગ્રેટર ધેન BC મળશે આ પરિણામ બીજું। ત્યાર પછી ત્રિકોણ COD માં OC વત્તા OD ગ્રેટર ધેન CD મળશે આ પરિણામ ત્રીજું। ત્યાર પછીનું ત્રિકોણ DOA માં OD વત્તા OA ગ્રેટર ધેન AD અથવા DA આ પરિણામ ચોથું। હવે પરિણામ 1 2 3 અને 4 ચારે ચારનો સરવાળો કરીએ एक बे त्रण અને 4 નો સરવાળો કરતા AO વત્તા OB OB વત્તા OC વત્તા OC વત્તા OD વત્તા OD વત્તા OA। તો આપણે જોઈએ કે બધા જ પરિણામ આપણે લખ્યા। હવે આપણે એને ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA મળશે। તેમાં આપણે જોઈએ કે આ બધામાં AO એકવાર છે અને આ OA પછી આ BO અને B CO અને CO OD ને OD મળે છે એટલે કે બધી વસ્તુ બબે છે। તો હું અહીંયા માનું કે બે કૌંસમાં રાખી અને AO વત્તા OB વત્તા OC વત્તા OD આમ લખી શકું એને ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA। હવે આપણે આ જે ચાર લખ્યા એમાં પણ જોઈએ કે એમાં પણ શું છે તો કે આ OA વત્તા OC એટલે AC બને છે। તો 2 એમ દેવા દો આ OA અને આ OC એનો AC પછી આ BD અને આ BO એનું શું બનશે તો કે BD ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA। હવે આપણે જે સાબિત કરવાનું કીધું તે મળી ગયું અર્થાત આપણે લખી શકીએ એટલે કે તેથી AB હવે આ આગળ લખું કે પાછળ લખું તો એક જ થશે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન 2 કૌંસમાં CA વત્તા BD જે સાબિત થાય છે। તો હવે પછી એના પછીનો દાખલો જોઈએ। હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે। ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ। તો આપણે ધારો કે આપણે જોઈએ પહેલું પરિણામ કે ત્રિકોણની બે બાજુમાં માપનું
સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે, જે આપણે જાણીએ છીએ. તો માનો કે બે બાજુ એટલે 12 અને 27 સેમી છે, તો ત્રિકોણની બે બાજુ ના માપનો સરવાળો ગ્રેટર ધેન ત્રીજી બાજુ. બે બાજુમાં એક તો 12 સેમી છે વત્તા 15 સેમી, ગ્રેટર ધેન ત્રીજી બાજુ આવશે એટલે 12 સેમી વત્તા 15 સેમી એટલે 27 સેમી થયું. 27 સેમી ગ્રેટર ધેન ત્રીજી બાજુ. અર્થાત આપણે આમ પણ લખી શકીએ કે ત્રીજી બાજુ સત્યાવીસ સેમી. તો ત્રીજી બાજુનું માપ 27 સેમી કરતાં કેવું હોવું જોઈએ? તો કે નાનું. તેથી ત્રીજી બાજુનું માપ 27 સેમી કરતાં નાનું હોવું જોઈએ. એક સંખ્યા મેળવી આપણે કે 27 કરતાં નાનું હોવું જોઈએ, તો કઈ સંખ્યા કરતાં મોટું હોવું જોઈએ? તો આનું ઉલટું કરી નાખીએ કે પરિણામ બીજું, એમાં ત્રિકોણની બે બાજુઓના માપનો તફાવત. હવે સરવાળાને બદલે તફાવત લેશું. ત્રીજી બાજુ કરતાં જે વધારે હતો એ તફાવત કેવો આવવો જોઈએ? તો કે ઓછો આવવો જોઈએ. તો બે બાજુનો તફાવત લેસ ધેન ત્રીજી બાજુ. ત્રીજી બાજુ મોટી થઈ, બે બાજુ એટલે કે 15 સેમી અને 12 સેમી લેસ ધેન ત્રીજી બાજુ. તો 15 સેમી અને 12 સેમી એટલે ઓછા કરી કેટલા હતા? તો 3 સેમી. લેસ ધેન ત્રીજી સેમી એટલે ત્રીજી બાજુ. તો સંખ્યા કઈ મળી? તો કે 27 કરતાં નાનું હોવું જોઈએ અને ત્રીજી બાજુ 3 સેમી કરતાં મોટું હોવું જોઈએ. તેથી ત્રીજી બાજુ નું માપ 3 સેમી કરતાં મોટું હોવું જોઈએ. તો તે બે સંખ્યા કઈ થી તેની વચ્ચે આપણે ત્રીજી બાજુનું માપ મળશે. તો ત્રીજી બાજુ 3 સેમી કરતાં મોટું હોવું જોઈએ અને 27 સેમી કરતાં નાનું હોવું જોઈએ. તો આપણે 3 સેમી કરતાં મોટું અને 27 સેમી કરતાં નાનું હોવું જોઈએ ત્રીજી બાજુનું માપ. તો આપણે તે બે સંખ્યા શોધી. હવે અહીં આપણે આ છઠ્ઠો દાખલો પૂરો કર્યો. અહીં આપણે સ્વાધ્યાય 6.4 પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ અને તેના ગુણધર્મો, તેમાં આપણે સ્વાધ્યાય 6.5માં પહેલો પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાય 6.5માં પહેલો પ્રશ્ન શું કહે છે કે ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. જો PQ 10 સેમી હોય, બાજુમાં PR 24 સેમી હોય, તો QR નું માપ શોધવાનું છે.
પી ક્યુ આર, અથવા અહીંયા આર રાખીએ કે અહીંયા ક્યુ રાખીએ. હવે આ કાટકોણ છે એટલે 90 અંશનો થાય, 90 અંશનો છે. અને આ પી ક્યુનું માપ છે 10 સેમી અને પી આરનું માપ છે 24 સેમી. તો ત્રિકોણ પી ક્યુ આર એ માં ખૂણો પી બરાબર 90 અંશ છે. તેથી ક્યુ આર એ કર્ણ થશે. કર્ણ થાય. હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ આપણે કેવી રીતે મળે તો કે કર્ણ કેમ મળે તો કે પી ક્યુનો વર્ગ વત્તા પી આરનો વર્ગ બરાબર ક્યુ આરનો વર્ગ મળે. તો આપણે જોઈએ કે આપણે શું કરશું, કર્ણ ક્યુ આરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા પી આરનો વર્ગ. તો પી ક્યુ એટલે 10 છે, 10નો વર્ગ વત્તા 24નો વર્ગ. હવે 10 ને 10 ગુણ્યા કરીએ એટલે 100 થાય. તો 24 ગુણ્યા 24 એટલે 576. તો હવે 576 વત્તા 100 એટલે 676 ક્યુ આરનું વર્ગમૂળ. પરંતુ આપણે શું ગોતવાનું છે, ક્યુ આર. તો આપણે આ સંખ્યા છે એ કોનું વર્ગમૂળ છે એ શોધવાનું. હવે જો 576 છે 24નું વર્ગમૂળ છે, એમાં આપણે શું કરીએ તો 25નું વર્ગમૂળ કેટલું થાય તો 25 ગુણ્યા 25 કરીએ. 5 દુ 10, 2 દુ 4 ને 5, 25, 10 ને 2 12, 625 છે. હજી આપણે 26નું કરી જોઈએ. 6 દુ 12, 4 ને 5, 36, 6 દુ 12, 12 ને 3 15, 7 અને 676 છે એ 26નું વર્ગમૂળ થાય. તો ક્યુ આર બરાબર શું મળે છે, 26 મળે છે. આપણે ક્યુ આર બાજુ શોધવાની કીધી હતી. ક્યુ આર છે એ કર્ણ છે, કર્ણનું માપ છે 26 મળે છે. ત્યાર પછી ત્રિકોણ એબીસી માં ત્રિકોણ સી કાટકોણ છે. AB બરાબર 25 અને AC બરાબર 7. તો BC શોધો. હવે સી કાટકોણ છે એટલે સી અહીંયા રાખશું. ABC. હવે AB બરાબર 25 એટલે કર્ણનું માપ આપેલું છે. પછી AC 7 છે. હવે આપણે અહીંયા શોધવાનું છે. તો માનો કે આનું x રાખો. BC બરાબર x માપ રાખું છું. હવે સી કાટકોણ તો જોઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે અને AB છે એ કર્ણ છે. તો AB નો વર્ગ વત્તા AC બરાબર AB AC નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર. તો હવે આપણે BC નો વર્ગ ગોતવાનો છે એટલે કે BC છે એ આપણે શોધવાનું છે. તો BC હું આગળ લઈ લઉં તો આ AB છે એમાંથી આ AC માઈનસ કરવું પડે. આ BC આગળ લીધું મેં તો આ AB માંથી AC માઈનસ કરવું પડે. હવે જોઈએ કે BC નો વર્ગ હમણાં રાખું છું. AB એટલે કેટલો આપ્યું છે તો 25, 25 નો વર્ગ માઈનસ AC એટલે 7, 7 નો વર્ગ. તો 25 નો વર્ગ એટલે 625 થાય. એમાંથી માઈનસ એટલે 7 નો વર્ગ એટલે 49 થશે. તો કેટલું થશે 49 બાદ કરીએ. 15 માંથી 9 જાય તો 6, 11 માંથી 4 જાય 7 અને 576. તો 576 આપણે જોયું આગળ દાખલામાં 24 નો વર્ગ છે. તો 576 છે તો BC નો વર્ગ આપણે 576 લીધું. આપણે BC શોધવાનું છે.
તો 24 મળશે. 576 છે 24નું વર્ગ છે, એટલા માટે આપણે BC બરાબર 24. BCનું માપ x બરાબર 24 પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછી આપણે દાખલા નંબર 3 જોઈએ. સ્વાધ્યાય 6.5માં કે 15 મીટર લાંબી નિસરણીની દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર સુધી બારી સુધી પહોંચે છે, તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર શોધો. તો આપણે જોઈએ કે આ દિવાલ છે, શું કે આ છે જમીન અને આ છે દિવાલ. હવે દિવાલથી આ રીતે આમ નિસરણી છે એ ટેકવેલી છે, તો કયો બને છે ત્રિકોણ, તો કે કાટકોણ. હવે આ કેટલી લાંબી છે, તો કે 15, અને જમીનથી બારી સુધી જે નિસરણી છે ત્યાં સુધીનું અંતર છે 12 મીટર. તો હવે આપણે શોધવાનું છે બારીથી નિસરણી સુધીની જેટલી જમીન છે એમાં ધારો કે એ રાખીએ, તો અહીં નિસરણી જમીનથી દિવાલ સુધી કાટકોણ ત્રિકોણ બનાવે છે. તેથી કાટકોણમાં આપણે શું હોય તો કે કર્ણ એનો વર્ગ બરાબર એક બાજુ એનો વર્ગ વત્તા બીજી બાજુ એનો વર્ગ. હવે કર્ણ છે એ કેટલો છે તો કે 15, 15 નો વર્ગ એક બાજુ એટલે માનો કે a રાખીએ, અથવા 12 નો વર્ગ છે એક બાજુ વત્તા બીજી બાજુ એટલે a નો વર્ગ. હવે જોઈએ કે 15 નો વર્ગ એટલે 225 થાય, 12 નો વર્ગ એટલે 144 થાય વત્તા એનો વર્ગ. હવે 144 ને 225 માંથી બાદ કરું તો અહીં એનો વર્ગ મળે, તો 225 માંથી 144 બાદ કરીએ, 12 માંથી 4 જાય તો 8 અને 0 તો 81 મળ્યા એનો વર્ગ. હવે એનો વર્ગ છે અને 81 છે, તો આપણે તો માત્ર a ની કિંમત શોધવાની છે. તો 81 છે એ કોનું વર્ગમૂળ થાય તો કે 9 નું વર્ગમૂળ થાય. તો 9 ગુણ્યા 9 એટલે 81 થાય. એનો વર્ગ અને 9 નો વર્ગ. હવે a બરાબર તેથી a બરાબર 9 મીટર મળશે. તો આપણે દિવાલથી નિસરણી સુધી જ્યાં સુધી જમીનથી શરૂઆત થાય તેનું આપણે અંતર શોધ્યું, એમાં a બરાબર 9 મીટર મળે છે. હવે ત્યાર પછીનો ચોથો દાખલો જોઈએ. હવે ત્યાર પછી જોઈએ કે નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે, અને તેમાં આપણે 1, 2 અને 3 આ રીતે આપેલા છે, અને આપણે એ પણ કહેવાનું છે કે કાટકોણ ખૂણો છે ક્યાં કઈ બે બાજુઓની વચ્ચે બને છે. તો જોઈએ આપણે કે 2.5 સેમી, 6.5 સેમી અને 6 સેમી. તો આમાંથી આપણે સૌથી મોટી બાજુ 6.5 સેમી છે, તો 2.5 સેમી નો વર્ગ વત્તા 6 સેમી નો વર્ગ કેટલો થાય તો કે 2.5 સેમી એટલે કે 25 નો વર્ગ 625 થાય વત્તા 6 નો વર્ગ 36. હવે 36 વત્તા 6.25 તો 36 માં 6 નાખું તો 42 થાય 0.25 mm. હવે આ 42.25 છે એ કોનું વર્ગમૂળ છે તો આપણે 6.5 એટલે કે 65 નું વર્ગમૂળ થાય. હવે 6.5 છે એ આપણે સૌથી મોટી બાજુ મળી ગઈ તો કે કર્ણ મળી ગયો, તો કે હા આ ત્રિકોણની બાજુ હોઈ શકે, કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે. સૌથી મોટી બાજુ 6.5 સેમી કર્ણ છે અને 2.5 સેમી અને 6 સેમી બાજુઓની
વચ્ચે કાટકોણ ખૂણો આવે છે. કાટકોણ ખૂણો આવશે. એટલે કે બે બાજુ આપણે કર્ણ કરીએ કે કર્ણનો બરાબર પેલી બાજુનો વર્ગ અને બીજી બાજુનો વર્ગ. તો બે બાજુનો વર્ગ કર્યો તો આપણે જે કર્ણનો વર્ગ મળે એ મળી ગયો છે. તો બીજી મોટી બાજુ એ કર્ણ થાય તો મોટી બાજુ કર્ણનો વર્ગ આપણે મળે છે બે બાજુનો સરવાળો કરવાથી. તો આપણે કહી શકીએ કે આપેલી બાજુના માપ છે તેનાથી કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે, કાટકોણ ત્રિકોણ બની શકે. અને 2.5 સેમી અને 6 સેમી બાજુઓની વચ્ચે જે આવશે તે ખૂણો કાટકોણ બનશે. હવે ત્યાર પછી બીજું જોઈએ કે 2 સેમી, 2 સેમી ને 5 સેમી. તો સૌથી મોટું માપ 5 સેમી છે. તો 2 સેમી વત્તા 2 સેમી એટલે કેટલું થાય? 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4 એટલે કેટલા થશે? તો કે 4 ને 4 8. તો આ 8 છે સૌથી મોટી બાજુ છે 5 સેમી. તો એ બે બરાબર થશે નહીં. તેથી આપેલા માપની બાજુઓનો કાટકોણ ત્રિકોણની બાજુ બની શકે નહીં. હવે ત્યાર પછી ત્રીજું જોઈએ કે 1.5 સેમી, 2 સેમી અને 2.5 સેમી છે. તો સૌથી મોટી બાજુ કઈ થાય? તો 2.5 સેમી થાય તો આપણે આનો સરવાળો કરીએ 1.5 સેમીનો વર્ગ અને 2 સેમીનો વર્ગ. 1.5 એટલે કે આમ તો જોઈએ તો 15 થાય એટલે 15 નો વર્ગ 225 થાય. તો 2.25 વત્તા 2 નો વર્ગ એટલે 4. તો કેટલા થાય? તો કે 6.25 મળે છે. હવે આ 6.25 છે કોનું વર્ગમૂળ છે? તો 6.25 છે 25 નું વર્ગમૂળ છે. તો 25 નું વર્ગમૂળ છે એ આપણે મોટી બાજુ મળી ગઈ. મોટી બાજુનું માપ તો 2.5 સેમી છે બાજુ કઈ થાય? એ કર્ણ બનશે, કર્ણ થશે. 2.5 સેમીની જે બાજુ છે એ કર્ણ બનશે. અને 1.5 સેમી અને 2 સેમી બાજુઓની વચ્ચે કાટકોણ ખૂણો આવશે અથવા બે બાજુઓથી કાટકોણ ખૂણો બનશે. હવે આપણે પ્રશ્ન 5મો જોઈએ. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ ઊંચાઈ કેટલી હશે તે આપણે શોધવાનું કીધું છે. તો માનો કે આપણે અહીંયાથી જમીન સુધીનું અંતર ઝાડ જ્યારે તૂટે છે ત્યાંથી રાખીએ એમાં 5 મીટર છે અને જ્યાં પડેલું છે જમીન પર તે 12 મીટર ઝાડ પડેલું છે. તો આ બંનેને આપણે જોડીએ તો શું બનશે? તો કાટકોણ ત્રિકોણ બનશે. તો માનો કે A, B અને C. આપણે જોયું કે ઝાડની ઊંચાઈ આપણે મૂળ ઊંચાઈ શોધવાની છે. તો A થી C સુધીનું બિંદુ છે ત્યાં સુધીનું ઝાડનું થડ હજી બાકી છે. ત્યાંથી આ ઝાડ પડી જાય છે તો જમીનથી તેનું અંતર કેટલું થાય? તો કે 12 મીટરનું ઝાડ નીચે પડેલું છે. તો A, B ઝાડ છે C બિંદુએથી તૂટી જાય છે. તો ABC ત્રિકોણ બની ગયો. ABC એ કાટકોણ ત્રિકોણ બને છે. હવે આ AB ઝાડ છે અને B થી C સુધીનું અંતર છે. તો આ A અને C શું થાય? તો કે કર્ણ થાય. ABC ત્રિકોણ AC કર્ણ બને છે.
આપણે કર્ણની ગોતવાની છે। તો કર્ણનું આપણે કેવી રીતે સૂત્ર મેળવીએ કે કર્ણનું વર્ગ બરાબર એક બાજુ એટલે કે AB નો વર્ગ વત્તા BC એટલે બીજી બાજુનો વર્ગ। કર્ણ એટલે શું છે તો કે AC, તો AC નો વર્ગ એટલે AB છે એ 12 સેમી છે તો 12 નો વર્ગ અને BC છે એ 5 સેમી છે તો એને વત્તા 5 નો વર્ગ। હવે 12 નો વર્ગ 144 થાય, 5 નો વર્ગ 25 થાય, 144 વત્તા 25 કરીએ તો 5 ને 4 9, 2 ને 4 ને 2 6, 1 ને 169 AC નો વર્ગ, પરંતુ આપણે AC જોઈએ છીએ તો હવે આ 169 છે 13 નો વર્ગ છે। કોનો વર્ગ છે 13 નો, તો AC બરાબર શું મળશે આપણે 13 સેમી મળ્યું, એટલે આપણે આ કર્ણ છે 13 સેમી મળ્યો। હવે અહીંયા BC છે એટલું ઝાડ તો હતું અને આ જે નીચે પડી ગયું એ ઝાડ થયું તો BC વત્તા AC એટલે 13 સેમી વત્તા 13 મીટર વત્તા 5 મીટર તો કુલ કેટલું થાય તો કે 18। તો મૂળ ઝાડની મૂળ ઊંચાઈ કેટલી હશે, તેથી ઝાડની મૂળ ઊંચાઈ 18 મીટર થાય। હવે અહીંયા જમીનથી આ C બિંદુ સુધી ઝાડ છે ત્યાંથી કટકે છે તો આપણે જોઈએ કે અહીંયા કેટલું આવ્યું તો કે 13, તો આ 13 વત્તા 5 એટલે કુલ મૂળ જે ઝાડની મૂળ ઊંચાઈ છે એ મળી જાય છે 18 મીટર મળે છે। હવે પછીનો છઠ્ઠો દાખલો જોઈએ। ત્યાર પછી છઠ્ઠો દાખલો જોઈએ કે ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણો R અનુક્રમે 25 અંશ અને 65 અંશ આપેલા છે ખૂણાના માપ। નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે લખો। હવે 3 વિધાન આપેલા છે કે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર RP નો વર્ગ, PQ નો વર્ગ વત્તા RP નો વર્ગ બરાબર QR નો વર્ગ, પછી RP નો વર્ગ વત્તા QR નો વર્ગ એટલે બરાબર PQ નો વર્ગ થાય છે। હવે એમાં આપણે આ ત્રિકોણ આપેલો છે તો જોઈએ કે બે ખૂણાના માપ આપેલા છે, ત્રીજા ખૂણાનું માપ આપણે શોધવાનું થાય તો આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। તેના આધારે શોધીએ કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ। હવે P નું માપ છે એ આપેલું છે નહીં તો આપણે શોધવાનું, વત્તા Q નું છે 25 અંશ છે અને R નું છે 65 અંશ। ખૂણો P વત્તા આ બેનો સરવાળો કરીએ 5 ને 5 10 નો 0 વધીએ 6 ને 2 8 8 ને 1 9 એટલે 90 અંશ થાય। હવે 90 ને બરાબર સામે જવા દો એટલે ખૂણો P બરાબર 180 માઈનસ 90 તો ખૂણો P બરાબર શું આવશે તો કે 90, 180 માંથી 90 જાય તો 90 આવશે। તો ખૂણો P છે એ શું થયો તો કે કાટકોણ ખૂણો થયો, ખૂણો P કાટકોણ થયો તો તેથી ખૂણો P કાટકોણ થશે। હવે ત્રિકોણ PQR માં ખૂણો P કાટકોણ છે, PQR કાટકોણ ત્રિકોણ છે તેમાં ખૂણો P છે એ કાટકોણ ખૂણો છે તેથી ખૂણા P ની જે સામેની બાજુ થાય એ કર્ણ થાય, P ની સામેની બાજુ કર્ણ થશે તો ખૂણા P ની સામેની બાજુ કયું થાય તો કે QR, તેથી QR એ ત્રિકોણ PQR માં કર્ણ બનશે।
હવે કર્ણ એટલે કે QR નો સ્ક્વેર બરાબર એની બાજુ કઈ તો કે PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ. તો આવું વિધાન છે આ ત્રણમાંથી કયું છે તો કે પહેલા વિધાનમાં છે PQ નો વર્ગ વત્તા QR. તો આ વિધાન બનશે કે બીજું જોઈએ તો PQ નો વર્ગ છે વત્તા PR નો એટલે કે RP નો વર્ગ બરાબર QR. તો અહીં આપણે આ બીજું વિધાન છે એ આપણે કહી શકીએ કે આ ત્રિકોણ માટે સાચું કહી શકાય છે. સાતમો દાખલો જોઈએ કે જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો આપણે અહીં લંબચોરસ દોર્યું છે કે લંબચોરસ A, B, C અને D આપેલો છે. એમાં બાજુ AB ની લંબાઈ છે 40 સેમી અને વિકર્ણની લંબાઈ વિકર્ણ BD ની લંબાઈ 41 સેમી છે. તો લખું કે લંબચોરસ A, B, C, D આપેલ છે જેમાં AB બરાબર કેટલા છે 40 સેમી અને BD વિકર્ણ છે તો BD બરાબર 41 સેમી. હવે આપણે અહીંયા જોઈએ કે આ કાટકોણ બને છે. તો આ કાટકોણ છે એટલે આપણે આ A, B અને D ત્રિકોણ બની શકે. તો ત્રિકોણ A, B, D, A કાટકોણ ત્રિકોણ છે. તેથી આપણે આ BD છે એ કર્ણ કહી શકીએ. કાટકોણ છે તેમાં BD કર્ણ થાય. તો BD નો સ્ક્વેર બરાબર AB નો વર્ગ વત્તા AD નો વર્ગ. હવે BD એટલે કેટલું આપેલું છે 41 બરાબર AB નું છે 40 તો 40 નો વર્ગ અને વત્તા AD નું માપ આપણે શોધવાનું છે. તો જોઈએ 41 નો વર્ગ એટલે કે 41 ગુણ્યા 41 1681 અને 40 નું ચોકે ચોકે 16 થાય બે જીરો લગાડીએ એટલે 1600 એનો વર્ગ થશે. તો હવે આ AD શોધવાનું છે તો 1600 ને બરાબર ની આ બાજુ આવવાનું 1681 માઈનસ 1600 બરાબર AD નો વર્ગ. હવે આપણે 1681 માંથી 1600 બાદ કરીએ તો 81 વધશે. તો AD નો વર્ગ કેટલો મળ્યો તો કે 81. પરંતુ આપણે શું જોઈએ છીએ તો કે ખાલી AD જોઈએ. તો 81 છે એ 9 નો વર્ગ છે તો AD બરાબર 9 નો વર્ગ. તો ખાલી AD જોતું હોય મારે તો કેટલું આવશે તો કે 9 છે. તો હવે આપણે આખા ત્રિકોણનું મળી ગયું એટલે કે આ પહોળાઈ મળી ગઈ, આ લંબચોરસની આ લંબાઈ અને આ પહોળાઈ મળી ગઈ. તો હવે લંબચોરસની પરિમિતિ શોધીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L વત્તા B. L એટલે કે લંબાઈ અને B એટલે કે પહોળાઈ. હવે 2 અહીંયા છે, લંબાઈ કેટલી છે તો લંબાઈ 40, પહોળાઈ આપણે કેટલી આવી તો કે 9. તો 40 વત્તા 9 એટલે 49, 49 ગુણ્યા 2 9 દુ 18 વધી 1 4 દુ 8 ને 1 9 એટલે 98. કેટલું મળશે 98 સેમી એની પરિમિતિ મળશે. તો આપેલા લંબચોરસની પરિમિતિ આપણે 98 સેમી મળશે. હવે પછીનો દાખલો જોઈએ 8મો. હવે 8મો પ્રશ્ન જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 16 સેમી અને 30 સેમી છે. તેની પરિમિતિ શોધવાની છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણ કેવો તો કે બધી બાજુના માપ સમાન હોય તેને આપણે સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ. એટલે કે તેની દરેક બાજુનું માપ કેવું હોય છે સમાન હોય છે અને એના વિકર્ણો છે એ કાટખૂણે દુભાજે છે.
તો એક વિકર્ણનું માપ છે 16 સેમી અને બીજાનું છે 30 સેમી. તો આપણે જોઈએ કે A B C D E સમબાજુ ચતુષ્કોણ છે. હવે એમાં AC અને આ BD વિકર્ણ છે. અને સમબાજુ ચતુષ્કોણના એટલે AC બરાબર કેટલા આવશે 30 સેમી અને BD બરાબર 16 સેમી. હવે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાજીએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે દુભાગે છે. તેથી જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ O લખીએ. વિકર્ણોનું છેદ બિંદુ O છે. બરાબર. હવે અહીંયા O હોય તો આપણે AOB એ શું થાય તો કે કાટખૂણે દુભાજીએ એટલે એનું શું થાય AOB વત્તા પછી આ BOC એ પણ એનું શું થાય BOC પછી વત્તા COD વત્તા DOA બરાબર 90 અંશ. એટલે કે બધા છે એ કેવા મળે છે 90 અંશના મળે છે. હવે આપણે જોઈએ કે આ 90 અંશના છે કાટખૂણે તો આપણે A થી O અને AO થી C AO બરાબર OC બરાબર 1/2 AC. એટલે કે AC નો અડધો માપ મળે છે. આ આખું વિકર્ણ છે આ એને અડધો ભાગ થાય OA અને OC પણ અડધો થાય તો 1/2 ગુણ્યા AC. તો AC નું માપ કેટલું છે તો 30 સેમી છે. તો 1/2 ગુણ્યા 30 એટલે કેટલા થાય તો 15. તો 15 સેમી મળશે. આ OA નું માપ 15 સેમી મળશે. ત્યાર પછી હવે આ BD નું જોઈએ કે OB બરાબર OD બરાબર 1/2 ગુણ્યા BD. તો હવે BD નું માપ કેટલું છે તો કે 16. તો 1/2 ગુણ્યા 16 2 અઠા 16 8 સેમી મળશે. હવે આનું લ્યો કે આનું ગમે એનું લઈ શકાય તો આ 8 સેમી છે. હવે આ કાટખૂણા એટલે કે આ 90 અંશનો છે બે બાજુ મળેલી છે. હવે કાટખૂણાની સામેની બાજુ છે એ શું થાય તો કે વિકર્ણ બને છે તો ત્રિકોણ. તેથી ત્રિકોણ AOB કાટકોણ ત્રિકોણમાં AB કર્ણ થાય. હવે આપણે કર્ણ એટલે કે આ બાજુનું માપ શોધવાનું છે. બે તો શોધેલા છે તો AB નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા OB નો વર્ગ. હવે OA કેટલું આપ્યું છે તો કે 15 સેમી અને OB છે 8 સેમી. 15 નો વર્ગ એટલે 225 અને 8 નો વર્ગ એટલે 64. હવે આનો સરવાળો કરીએ. 5 ને 4 9 2 ને 6 8 અને 2 ના 2 289 છે એ કોનું છે AB નો વર્ગ આવ્યો. પરંતુ આપણે શું જોઈએ છે તો ખાલી AB નું માપ જોઈએ છે. તો AB બરાબર આ કોનો વર્ગ છે તો 17 નો વર્ગ છે. તો AB બરાબર 17 સેન્ટીમીટર 17 સેમી. આપણે એક બાજુનું માપ મળ્યું. હવે સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુનું માપ સરખા હોય તો આપણે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ કેમ શોધશું
સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓના માપ સરખા હોય છે. તેથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 કૌંસમાં બાજુ. હવે અહીંયા એક બાજુનું માપ 17 આપેલું છે તો 17 ચોક કેટલા થાય? 4 એકા 4 ને 2 68 સેન્ટીમીટર મળશે. પરિમિતિનું માપ આપણે 68 સેન્ટીમીટર મળશે. તેથી આપણે કહી શકીએ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 68 સેન્ટીમીટર છે તેવું આપણે કહી શકીએ છીએ. તો આપણે સ્વાધ્યાય 6.5 નો 8મો દાખલો જોઈ લો. અહીં આપણે સ્વાધ્યાય 6.5 અને 6ઠું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.